નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રતિક દોશી પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય ભણો છો વિદ્યાર્થી મિત્રો. હવે તો કે નવી પેપર સ્ટાઇલ આપણી આવી ગઈ છે. નવી પેપર સ્ટાઇલને ખાસ ફોલો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ખાસ એનું થોડુંક ઇન્વેસ્ટિગેશન, થોડુંક એનું સંશોધન કરજો કે અમુક એવા પ્રશ્નો છે, અમુક એવા પાઠના પ્રશ્નો છે કે જે કદાચ આપણે કે જે પહેલાં ઇન્ટરનલ ઓપ્શન પૂછાતા હતા વિદ્યાર્થી મિત્રો, એ હવે તમારા ગમે તે 5, ગમે તે 4, ગમે તે 8 એવી રીતે પ્રશ્ન પૂછાય છે. એટલે કે અમુક પાર્ટના પ્રશ્નો છે આપણે MCQમાં કાઢવા હોય, એટલે કે ઓપ્શનમાં કાઢવા હોય, આખું ચેપ્ટર આપણે ઓપ્શનમાં કાઢવું હોય, MCQ VSQ સિવાયનો આપણે જે મોટા પ્રશ્ન 2 માર્ક 3 માર્ક 5 માર્કના જે કંઈ પ્રશ્નો છે એને આપણે ઓપ્શનમાં કાઢવા હોય તો એનો એ પેપર સ્ટાઇલને થોડુંક સંશોધન કરવું પડશે. એમાં થોડુંક ઊંડું ઉતરવું પડશે. ઊંડું ઉતરી અને કયા પાર્ટનો કયો સવાલ છે એ તમે જોઈ વિચારી અને શોધી શકો છો. છતાં પણ ખબર ના પડે તો મારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો અને પૂછી શકો છો કે સાહેબ આ કયા પાઠનો છે, કે જેથી અમારે આ પાઠ ના કરવો હોય, અમને આ પાઠ અઘરો લાગે છે, કદાચ અમે આ પાઠ ન કરીએ તો ચાલશે અથવા કઈ રીતે કરાય વગેરેની માહિતી તમને મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે લેક્ચર નંબર 3 છે. લેક્ચર નંબર 3માં આપણે ભણવાનું છે નીચી ખેતી ઉત્પાદકતાના કારણો 8.3 મેઇન આપણો ટોપિક છે. નીચી ખેતી ઉત્પાદકતા, આપણું ઉત્પાદન જે કૃષિ ક્ષેત્રમાં નીચું રહ્યું છે એનું ખાસ કારણ શું છે. એના મુખ્ય 3 કારણ આવે છે: સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય કારણો. પણ ખાસ એમાં સંસ્થાકીય કારણો વિશે જ આપણે મહત્વનું આપણું આવે છે. અને ટેકનોલોજીને કારણે પણ આપણું ઉત્પાદન ઓછું થઈ શકે, એ બધા કારણો આપણે જોવાના છીએ. તો ચાલો હવે તેના કારણો વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. 8.3 નીચી ખેતી ઉત્પાદકતાના કારણો, કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર. આપણું પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદન. હવે એની જે ઉત્પાદન કરવાની, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન કરવાની જે ક્ષમતા ઓછી છે તેના કારણે આપણે એના કારણો કયા છે કે ઉત્પાદન નીચું રહે છે. એનું કારણ શું છે? પહેલું આવે છે, મીન્સ કે એનું પહેલાં સામાન્ય વાત કરીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. એ તો આપણે જાણીએ છીએ કે ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન, એટલે કે ખેતીને પ્રાધાન્ય આપતો અને ખેતી ઉપર નિર્ભર રહેતો દેશ છે. છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. મોટી સમસ્યા કઈ છે? આપણી ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે, એમાં મોટી સમસ્યા કઈ આવે છે? ખેત ઉત્પાદકતા. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. ખેત ઉત્પાદકતા આમને ન માપવામાં આવે કે ઉત્પાદન કેટલું થયું છે, અને ઉત્પાદન અમુક જે જગ્યા છે એ આપણી જે હેક્ટર દીઠ કે 1 હેક્ટરમાં કેટલું ઉત્પાદન થવું જોઈએ અને કેટલું થયું છે તેને, અને બીજું તેને આવકના સંદર્ભમાં કે આ ઉત્પાદન એટલું થયું છે તેને આટલા સંદર્ભમાં આટલા સમયગાળામાં આટલી વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એમાંથી આવક આપણને કેટલી મળે છે, આવકના સંદર્ભમાં પણ ઉત્પાદકતા આપણે માપવામાં આવે છે. એટલે કે હેક્ટર દીઠ પણ માપવામાં આવે અને એમાંથી આપણને આવક કેટલી મળી, આપણું ઉત્પાદન થતાં આવક કેટલી મળી એના સંદર્ભમાં પણ માપવામાં આવે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચે જોવા મળે છે. જે માટેના કારણભૂત પરિણામો કે પરિબળો કે કારણો નીચે મુજબ જોઈ શકાય. તો સૌથી પહેલું આવે છે એક સંસ્થાકીય પરિબળ, એટલે કે સંસ્થાકીય કારણો. બીજું છે આપણું ટેકનોલોજીકલ પરિબળો, અને ત્રીજું છે અન્ય કારણો. તો હવે આપણે સંસ્થાકીય પરિબળો કયા છે એના પણ નીચે સબ પોઈન્ટ આવે છે, તેના વિશે વાત કરીએ. 8.3.1 સંસ્થાકીય પરિબળો, સંસ્થાકીય કારણો. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળ કહેવાય છે. સંસ્થાકીય એટલે કે જે ભૌગોલિક, ક્યારેક વાતાવરણ અનુકૂળ ન હોય અને તેના કારણે આપણે ઉત્પાદન ન થઈ શકવું હોય. ભૌતિક જે આપણે દ્રશ્ય જે આપણે જોઈ શકીએ છીએ, ભૌગોલિક છે, ભૌતિક છે, સામાજિક પરિસ્થિતિ આવી જાય. સામાજિક પરિસ્થિતિ, સમાજમાં જે રહેનાર છે તેના કોઈ એવા પ્રશ્ન બની ગયા હોય કે જેના કારણે ઉત્પાદન અટકી ગયું હોય. આર્થિક પ્રશ્ન, ખેડૂત પાસે પૈસા પૂરતા પ્રમાણમાં ન હોય અને જેને જેટલું ઉત્પાદન કરવું છે એ એનું બિયારણ પણ એટલા પૈસામાં ન મળતું હોય. અહીંના કાયદાકીય પરિબળો. કાયદાકીય પરિબળો તમે જોઈ શકો છો કે અત્યારે જે ઓલા પંજાબીઓ જે ખેડૂતો છે એ પોતે અત્યારે ધરણા ઉપર ઉતરી આવ્યા છે. તો એ શું છે? કાયદાકીય. એના અમુક વસ્તુ કાયદો નડે છે કે એ કાયદાને અનુસરે તો પોતે ઉત્પાદન સારું પ્રમાણમાં કરી શકશે નહીં, ઉત્પાદન કરશે તો એને સારા એવા પૈસા નહીં મળે. એટલે આવા અમુક કારણો ભૌતિક છે, સામાજિક છે, આર્થિક છે, કાયદાકીય પરિબળો તેને લાગુ પડતા હોય છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય. ખેતીનો વિકાસ સતત ઓછો અથવા
નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ખેતી ઉત્પાદકતા જોવા મળે છે. એટલે કે આવું જે થાય છે, આવા પરિબળો સંસ્થાકીય પરિબળો આવે છે, જેના કારણે આપણે ખેતી જે અટકી જાય છે, ખેતીનો વિકાસ જે થવો જોઈએ, ખેતીમાં સારું ઉત્પાદન થવું જોઈએ, એ ઉત્પાદન વધારે પ્રમાણમાં થતો નથી, ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય છે, એનો વિકાસ અટકી જાય છે અથવા ઓછો રહ્યો છે, જેના કારણે ખેતીની ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા. જમીનદારી એટલે કે જે જમીન જે ખેડૂતની હશે, પોતે તો ખેડૂત મીન્સ કે જમીન સાહુકારોની જમીન કદાચ હોય અથવા ખેડૂતોની જમીન હોય તો પોતે ખેડે તો પોતાને જ ઉત્પાદન મળે, પણ ક્યારેક એ જમીન પડાવી પડે છે કે જે સાહુકારો પાસેથી પૈસા લીધેલા હશે અને એના પૈસા ખેડૂત પૂરતા ન ચૂકવી શકે ને વ્યાજ સહિતના, તો એ આખી જમીન પડાવી લે છે. મહાલવારી પ્રથા એટલે કે જે કાંઈ પણ ઉત્પાદન થયું છે ને બધું ઉત્પાદન આખો સાહુકાર પોતે લઈ જાય છે. જમીન ભલે ખેડૂતની રહી, મહેનત ભલે ખેડૂતની રહી, પણ બધું ઉત્પાદન પોતે લઈ જાય છે. ખેત ધિરાણની સવલતો આપવાની, જે ખેતમાં ખેતી કરવા માટે જે પૈસાનું રોકાણ કરવાનું છે એની સવલતો સગવડો આપી. ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા કે તમે જે ઉત્પાદન મેળવવું છે એ ઉત્પાદન તમારે ક્યાં કેટલા સમયમાં કઈ જગ્યાએ વેચવું એની વેચાણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવી પડે. વાહન વ્યવહારની સવલતો એટલે કે ખેડૂતો જે છે ગામડેથી, ગામડામાં એટલી બધી વસ્તુ વેચવા નથી, એ શહેરમાં આવશે તો જ એની વસ્તુ વેચાવાની છે. એટલે કે વાહન વ્યવહાર ગામડાથી શહેરમાં આવે તેની વાહન વ્યવહારની વ્યવસ્થા. જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ. જમીન માલિકી, જમીનનો માલિક જે છે એ ખેડૂત પોતે તો હોવો જોઈએ, બીજા કોઈ એમાં જમીન માલિક તરીકે હોવા જોઈએ નહીં, કે જેથી પોતાની જમીન હશે તો પોતાને જે ઉગાડવું છે, પોતાને જે ઉત્પાદન મેળવવું છે એ પોતે જ કરી શકે, બીજા કોઈ એમાં ઇન્વોલ્વ ના થઈ શકે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્ર નીચી ખેતી ઉત્પાદકતા જોવા મળે છે. આવા અવરોધક પરિબળો છે કે જેમાં ભૌતિક છે, સામાજિક છે, આર્થિક છે અથવા કાયદાકીય, જેના કારણે આપણું ઉત્પાદન જે છે એ નીચું પ્રમાણમાં રહેવા જોવા મળ્યું છે અને ઉત્પાદન નીચું રહે છે, જેના કારણે આપણે સારું ઉત્પાદન મેળવી શકતા નથી અને ખેતી ક્ષેત્રે સારો ફાળો પણ આપી શકતા નથી. હવે એમાં પહેલો મુદ્દો આવે છે આપણો 8.3.1.1 એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. એટલે કે જે જમીનનું મહેસૂલ એટલે કે ભાડું હશે ને તેની ઉઘરાવવાની પ્રથા ચાલતી હશે, કે જેમાં સાહુકારો છે, જે વ્યાજ વટાવવાળા છે, કે જેમાં સૌથી વધારે પ્રમાણમાં મહેસૂલ ઉઘરાવતા હશે. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી, કે જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી. જમીનદારી એટલે કે જમીન તેની, જમીન આખું જે સાહુકાર કે જે કાંઈ મોટા માણસ હશે, જમીન તેની માત્ર ખેડૂતો ખેડી આપે અને ઉત્પાદન મેળવી લે. માલવારી પ્રથા, માલવારીમાં માત્ર જમીન ખેડૂતની હોય અને ઉત્પાદન પોતે મેળવી લેતા હોય. અને રૈયતવાળી પ્રથા, એમાં બંનેમાં મિક્સ આવે છે. આ પ્રથાઓમાં જમીન પર ખેતી એમાં ગણત્યો હોય. ગણત્યો એટલે કે જે ભાડે જે વ્યક્તિ આપતો હોય ને તે, કે જે જમીન વિહોણા, એમ આમ જુઓ તો ગણત્યો એટલે કે પહેલાં જૂના કોર્સમાં હતો તો ગણત્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ તરીકે પૂછાતી. એટલે કે જે જમીન વગરનો વ્યક્તિ છે એને ઉત્પાદન તો કરવું છે, એની પાસે સારું એવી સ્કિલ પણ છે. ગણત્યો કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. એટલે કે ખેતી કોની દ્વારા? કે જેની પાસે જમીન નથી, ગણત્યો છે. એટલે કે તેની પાસે કોઈ પણ પ્રકારની જમીન જોવા મળતી નથી, માત્ર પોતે ખેતી કરી જાણે. પણ ખેતીમાં એટલે કે પોતાની જમીન હોય તો પોતે વિવિધતા લાવી શકે, પણ આમાં વિવિધતા લાવવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. માત્ર પોતે જે ઓર્ડર પ્રમાણે કામ કરે છે, જમીન વિહોણો છે. દરેક પ્રથામાં માત્ર જમીન ઉપરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓ હતી. દરેક જે કાંઈ પણ 3 પ્રથા છે એમાં અલગ અલગ પ્રકારે એમાં જમીન ઉપરનું ભાડું, ક્યારેક આપણે રોકડા સ્વરૂપે અથવા ઉત્પાદન જે કાંઈ છે એ ઉત્પાદન પોતે આખું ઉત્પાદન માત્ર ખેડૂતોને પોતાનો વાપરવા પૂરતું જ આ ઉત્પાદન આપે ને મોસ્ટ ઓફલી પોતે જે સાહુકાર છે અથવા જેની જમીન છે પોતે ઉઘરાવી લેતો, કે જેથી પોતે વધારે પૈસા મેળવી શકે. એટલે કે જમીન ઉપરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદાર કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે, એક મોટો ભાગ એટલે કે 100% ઉત્પાદન થયું હોય તો 20% ખેડૂતને આપીને 80% પોતે લઈ જાય. પોતાની મહેનત કોઈ વસ્તુની, માત્ર પોતાની જમીન છે ને એટલા માટે. એટલે કે જમીનદાર કુલ ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે પોતે ઉઘરાવતો અને ખેડૂત પાસે માત્ર પોતાનો જીવન નિર્વાહ ચાલે, પોતે માત્ર ખાઈ પી શકે ને એટલું જ ઉત્પાદન એની પાસે રહેવા દેતો. એનાથી વધારે કાંઈ પણ વસ્તુ ખેડૂત પાસે રહેવા ન દે. જો એ રહેવા દે તો ખેડૂત તો પોતે પૈસાવાળો થઈ જાય. એટલે કે આવું વસ્તુ ન થાય એટલા માટે જેની જમીન છે એ શું કરે છે કે 80-85% પોતે લઈ લે છે, માત્ર જીવન નિર્વાહ ચાલે એટલું માત્ર ખેડૂત પાસે રહેવા દે છે.
જીવન નિર્વાહ થઈ શકે તેટલું ઉત્પાદન ખેત ઉત્પાદન રહેવા દે, બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે, એટલે કે જો ખેડૂતો ન આપે તો એને મારપીટ કરી, મારઝૂડ કરીને પણ ગમે એમ કરી ઉત્પાદન મેળવી લેતા, જેને કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન કરવામાં વધારામાં રસ ન હતો. હવે પછી આવી વસ્તુ થાય તો ખેડૂત છે એ વધારે પોતાને સ્કિલ છે પણ છતાંય એવી વસ્તુમાં વધારે ઊંડા નહીં ઉતરે. શું કામ? તો કે પોતા 100%ની મહેનત છે અને માત્ર મેળવે છે કેટલું? 10-15%. 80-85% તો ભાઈ જેની જમીન છે એ જ લઈ જાય છે. એટલે કે ખેત ઉત્પાદનમાં નવું કાંઈ કરવું છે તો નવું કાંઈ કરવામાં એને રસ રહેતો નથી. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવ પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. નવ પ્રકારો એટલે કે નવા પ્રકારો, પોતે નવો કંઈ પણ જાણતા હોય, નવું બિયારણ જાણતા હોય, નવું કંઈ પણ વસ્તુનું ઉત્પાદન પદ્ધતિ, નવી ટેકનોલોજી જાણતા હોય તો પણ એ વસ્તુને તૈયાર ન થતા. કેમ કે ઉત્પાદન તો એને જ કરવાનું, મહેનત તો એને જ કરવાની જ, માત્ર ઉત્પાદનનો લાભ તો કે બીજો વ્યક્તિ લઈ જાય છે. જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. એટલે કે ખેતી ક્ષેત્રનું જેટલું ઉત્પાદન થતું હતું પહેલાંના સમયમાં તેટલું જ ઉત્પાદન થતું હતું. એનું પ્રમાણ કેવું હતું? એમાં પ્રમાણમાં વધારો ન થતો હતો, પ્રમાણનો એટલે એટલું ને એટલું જ રહેતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. એટલે કે દેશની જે જરૂરિયાત હતી ને, દેશને જેટલી વસ્તુની જરૂરિયાત હતી એ પણ ખેત મજૂરો ઉત્પાદન ન કરી શકતા, અથવા ખેતી કરતા જે વર્ગની જરૂરિયાત અનુસાર જે વધારો કરવાની જરૂરિયાત હતી એ વધારો પણ પોતે મેળવી શકતા ન હતા. શું કામ? તો કે આવી વસ્તુ થતી કે જમીનમાં જેટલું ઉત્પાદન થાય એમાંથી મોસ્ટ ઓફલી જે જમીન જેની છે એ વધારે ઉત્પાદન મેળવી લેતા હતા. આઝાદી પૂર્વે ખેડે તેની જમીન ના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાથ એટલે ભાડું નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. કે જ્યારે આપણું આઝાદી નહોતી થઈ એ પહેલાંનો સમય, આઝાદી પૂર્વેમાં ખેડે તેની જમીન એવો કાયદો પસાર થયો હતો. એટલે કે જે વ્યક્તિ ખેડે ને, જે વ્યક્તિ ખેત ઉત્પાદન કરે છે એની જ જમીન, બીજા કોઈની જમીનની આવો કાયદો પસાર થયો હતો. પણ આ કાયદાનો જે કડકપણે અમલ થવો જોઈએ એ કાયદાનો કડકપણે અમલ ન થયો, જેના કારણે ખેત મજૂરોનો દિવસે ને દિવસે ખેડૂતોનું શોષણ થતું ગયું અને શોષણ થતું ગયું. એટલે કે ઉત્પાદનમાં આપણે પ્રશ્ન ઊભો આવ્યો, ઉત્પાદન આપણું નીચું રહ્યું છે. એટલે કે નીચે ઉત્પાદનનો મેઇન પ્રશ્ન આપણો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ગણી શકાય છે. હવે આપણું બીજું કારણ આવે છે. બીજું કારણ છે આપણું ખેત ધિરાણ. ખેતમાં જે ધિરાણ થવું જોઈએ આર્થિક રીતે, કે સારા બી હોવા જોઈએ વગેરે જે કંઈ પણ છે, આવા સંસ્થાકીય કારણોમાં ખેત ધિરાણ સૌથી સારું હોવું જોઈએ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. એ તો વસ્તુ ખબર જ છે આપણને કે ખેડૂત છે એ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. એટલે કે સૌથી વધારે ગરીબીનો સામનો કરતો હોય તો કોણ છે? ખેડૂત વર્ગ છે. જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા, દરેક પાક, એને કપાસ ઉગાડવો હશે, એને શાકભાજી ઉગાડવો હશે, કોઈ પણ પાક ઉગાડવો હશે તો સૌથી પહેલાં એની પાસે શું હોવું જોઈશે? પૈસા હોવા જોઈશે. ખેત ધિરાણ, એની પાસે ખેત ઉગાડવા માટે, બી ઉગાડવા માટેના જરૂરી જે નાણાં હોવા જોઈએ, જરૂરી જે ખાતર હોવું જોઈએ, એના નાણાં હોવા આવશ્યકતા છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે. કે આવું બધું કારણ છે જેના કારણે પોતે બી પણ સારું લાવી શકે, ખાતર પણ સારું લાવી શકે, અને જે જંતુનાશક દવાનો જે છંટકાવ કરવાનો છે એ ચાલુ વસ્તુ ન લાવે અને જંતુનાશક દવા જેના કારણે પાકનું નુકસાન થતું હોય તેને અટકાવી શકે. એટલે કે એ વસ્તુની ખરીદી કરવી હશે તો તેની પાસે પૈસા હશે તો એ વ્યક્તિ વધારે સારું પ્રમાણમાં ખરીદી કરી શકે અને શક્તિમાન બની રહે છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. આઝાદી સમયથી એટલે 1947થી આપણને સારું એવું ખેત ધિરાણની જે નાણાં ધીરનારની જે કંપની છે, નાણાં ધીરનારની જે સંસ્થા છે એ વધારે મોટા પ્રમાણમાં એની ભૂમિકા વધુ પ્રમાણમાં, એટલે કે એ છે એ ખેત ધિરાણ આપણને વધારે પ્રમાણમાં આપે છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. 1951માં 100% વ્યક્તિમાંથી 71% એવી વ્યક્તિ હતી, 71.60%, કે જે નાણાં ધીરધારનો ધંધો કરતી હતી, એનો બિઝનેસ કરતી હતી, કે જે ખેત ધિરાણમાં તમારે ખેતમાં પૈસા રોકવા છે તો અમારી પાસેથી પૈસા લઈ જાઓ
અને ઉત્પાદન સારામાં સારું મેળવો. પણ આ જે ખેત ધિરાણમાં જે કંઈ પણ પૈસા ધીરધારનો જે ધંધો ચાલે છે એમાં ખૂબ ઊંચા દરે વ્યાજનો દર જે છે એનો ઊંચો હોય છે, કે જેમાં જોઈએ આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. અને આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા, કેમ કે ગરીબ ખેડૂત હશે એ અભણ હોય છે, એટલે કે એમાં માત્ર વ્યાજ જ લે, એનો મુદ્દલ તો ઊભી ને ઊભી જ રહે, કે એને 10%, 20%, 15% એવા ઊંચા વ્યાજના દરે એની પાસેથી નાના ધીરનાનો જે ધંધો કરતા હોય એને માત્ર પૈસા ખેડૂતોને ઉછીના પૈસા આપે, એ ઉત્પાદન કરે, ઉત્પાદન કર્યા પછી એમાંથી જે પૈસા મેળવે એમાંથી માત્ર જે નાના ધીરનાર વ્યક્તિ છે એ માત્ર ખેડૂત પાસેથી માત્ર ને માત્ર વ્યાજ લે છે. એ વ્યાજ માત્ર પછી એની મુદ્દલ તો ઊભીને ઊભી હોય છે, એટલે કે આજ નહીં તો કાલ એની પાસેથી મુદ્દલ તો લેવાની, એટલે કે એની ચુંગાળમાંથી ક્યારેય પણ ખેડૂત પોતે બહાર આવી શકતો નથી. અને ખેડૂત છે એ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે, કેમ કે જેટલું ઉત્પાદન જેટલા પૈસા લાવે છે એ તો બધા શેમાં વ્યાજ જાય છે? વ્યાજમાં. એની મુદ્દલ તો પૂરી થતી નથી. મુદ્દલ પૂરી થાય તો પોતે કંઈક નવી વસ્તુ કરી શકે, પણ પોતે આ નવી વસ્તુ ના કરી શકે, એ આખરે એ પોતે ઉત્પાદન કરવામાં અટકી જાય છે. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા, જેમ છે કેમ કે પહેલાંના સમયમાં કંઈ એટલી બધી બેંકોનું વિસ્તરણ ના થયું હતું જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો, પણ આઝાદી પછી જે 1975 પછી જે કંઈ આર્થિક સુધારણા આવ્યા કે જેમાં આપણે બેંકોનું વિસ્તરણ થયું, કે જેમાં નાણાં ધીરનાનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું. એ કેમ કે બેંકો આવી ગઈ એટલે જે લોન જે કંઈ પણ ખેડૂતોને લેવી છે એ બેંકમાંથી મળી શકે. હવે તો કે નાના ધીરનાનો જે વ્યવસાય કરતો હોય એનું મહત્ત્વ ઘટી ગયું, કેમ કે એ તો કે 10% વ્યાજે લોન આપતી હોય, 10% વ્યાજે ખેડૂતોને પૈસા આપતી હોય, અને બેંક છે એ ઓછા વ્યાજના દરે એ ખેડૂતોને પૈસા આપશે, અને સાથે એને જે કંઈ પણ હપ્તા રાખે છે એ હપ્તા પણ મુદ્દલમાં વળતા જાય છે. આ જે નાના ધીરનાનો વ્યવસાય છે એ તો મુદ્દલમાં પૈસા પણ ન વાળે, બેંક છે એ મુદ્દલમાં પૈસા પણ વાળે, એટલે કે આજ નહીં તો કાલ ખેડૂતોનું છે એ રકમ પૂરી તો થવાની છે. એટલે કે આ વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડનું ફૂલ ફોર્મ તમને અહીં દેખાડેલું છે, ખાસ અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે એનું ફૂલ ફોર્મ પૂછાય છે VSQમાં. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે આ રાષ્ટ્રીય બેંકનું વિસ્તરણ થયું એ ખેતી માટે અને ખાસ કરીને ગામડાના લોકો કે જેનો વિકાસ કરવો છે એના માટેની આ નાબાર્ડની વ્યવસ્થા એની વિસ્તરણ કરવામાં આવેલું છે. નાબાર્ડની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે, તેમજ આ સઘન પ્રયાસોના કારણે વર્તમાન સમયમાં નાના ધીરનાનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. માત્ર અને માત્ર કેટલા ટકા? 27% જ ખેત ધિરાણ પૂરા પાડવામાં આવે છે. નાના ધીરનાનો વ્યવસાય, પહેલાં જે નાના ધીરનાનો વ્યવસાય કરતા હતા એ 100% ઉત્પાદન વ્યવસાય રોકાણ કરતા હતા. હવે માત્ર 27% જ પોતે ધિરાણ પૂરું પડે છે, જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. વિભિન્ન જે સરકારની જે વિભિન્ન સંસ્થાઓ આવી એના દ્વારા ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાય ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રને સૌથી પહેલાં શું કીધું કે એ બાબત શું સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને જે સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો કે જે સરકારે જે વચ્ચેની માધ્યમ જે શરૂ કર્યું એના દ્વારા જે ધિરાણ મેળવવાનો જે ખર્ચ રહેતો હતો, એટલે કે ઊંચું જે વ્યાજ ચૂકવવું પડતું હતું, એ હવે ખેડૂતોને એ વસ્તુઓ ચૂકવવાની રહેતી નથી. ખેડૂતોને કૃષિ ક્ષેત્રની ખેતી ક્ષેત્રની આવક નફો નહીવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું. પહેલાં શું હતું કે આવું જે ખેત ધિરાણ પર્સનલ ફાઇનાન્સ નાના ધીરનાનો વ્યવસાય કરતા એની પાસેથી પર્સનલ ફાઇનાન્સ તરીકે લેતા, એટલે ઊંચું વ્યાજ ચૂકવવું પડતું, કે જેમાં નફો મળે એ સીધી બધું વ્યાજમાં વયું જાય, મુદ્દલ તો કંઈ વળે જ નહીં, જેના કારણે ઉત્પાદન વધુ જે કંઈ કરવું હતું એ ઉત્પાદનમાં કોઈ પણ જાતનો રસ ન રહે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ખેતી ઉત્પાદકતા જોવા મળી રહી છે. તો આ થયું તમારું બીજું કારણ. હવે આવે છે ત્રીજું કારણ કે જેમાં કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, કૃષિ જે વસ્તુ વેચવી છે એ વેચાણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ અને કેટલા પ્રમાણમાં કેવી રીતે વિકસાવવી જોઈએ. ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો જે અંદરના ગામડા છે, એટલે કે શહેરની અંદર ગામડા આવેલા છે અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી, એટલે કે કાચા રસ્તા જોવા મળે છે. કાચા રસ્તા છે એટલે કે જે ગામડામાંથી શહેરમાં આવવું હોય તો ખેત મજૂરોને ખૂબ જ આકરું પડતું હોય છે. ઉપરાંત ખેત બજારમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.
એ શું કહ્યું કે જેમાં આપણે એક બજાર ભાવ, બજારમાં શું ભાવ ચાલે છે અને જ્યારે સિઝન પૂરી થઈ જાય છે પછી એનો શું ભાવ મળે છે, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળે છે. કેમ કે ખેત મજૂરો પાસેથી તો મેં ઉત્પાદન લઈ જ લીધેલું છે, એ ઓછા ભાવે લઈ લીધું છે અને બજારમાં કયા ભાવે વેચાય છે ખેત મજૂરોને ખરેખર ખબર હોતી નથી. મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરને મળે છે. સંગ્રહખોરી જે થાય છે એ ખેત મજૂરો પાસેથી મોટા પ્રમાણમાં સંગ્રહ કરી લે છે. અત્યારે સંગ્રહ કરી લે છે, પછી એને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે, અથવા કોઈ મોટો વેપારી છે એકસાથે ખેતરોમાંથી જઈ અને ખેડૂતો પાસેથી લઈ લે છે, નીચા ભાવે લઈ લે છે અને ઊંચા ભાવે બજારમાં જઈ અને ઊંચા ભાવે વેચે છે. એટલે કે જે ભાવનો જે ડિફરન્સ છે, ભાવનો જે લાભ છે એ કોને મળે છે? સંગ્રહકોને, વેપારીઓને. કેમ કે મહેનત તો એની કોઈ છે જ નહીં, મહેનત તો માત્ર ખેડૂતોનો છે, એટલે લાભ એને મળવો જોઈએ. પણ આ તો અહીંયા વિરુદ્ધની વસ્તુ કે લાભ કોને મળે છે? સંગ્રહકોને, વેપારીઓને. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક સાહુકાર કે દલાલ જે હોય છે એને વેચી દેવા પડે છે. એને કેમ કે ઓલાનું વ્યાજ, જે સાહુકાર છે જેની પાસેથી પૈસા ઉછીના નાણાં ધીરનારનો જેને ધંધો કરે છે એને વ્યાજ ચૂકવવાનું છે. તો વ્યાજ એટલે કે બજારમાં વેચાય ને, અથવા જે બજારમાં જે ખરેખર ભાવે વેચાય એના ભાવ પહેલાં તે સાહુકાર જે છે અથવા જે આડતીયો દલાલ છે એ જ વેચાવી દે છે ઓછા ભાવે. શું કામ? તો કે ઓલાને એને વ્યાજના પૈસા જો વ્યાજ ના ચૂકવે તો ઓલો જે કહે છે નાણાં ધીરનાર કરનારો જે સાહુકાર છે એ જમીન પડાવવી પડે છે દબાણ કરીને. આવું કારણ કે એને પૈસા ચૂકવવા માટે પણ ઓછા ભાવે વસ્તુ આપી દે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી એને માહિતી નથી, કેમ કે અભણ છે. માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં કયા ભાવે વસ્તુ વેચાય છે, શું વેચાય છે, કેટલો બજારમાં ભાવ છે, એવી કોઈ પણ વસ્તુની એને માહિતી હોતી નથી. બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદન સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ પોતે નિરાશાવાદી બની જાય છે. પોતે સારું એવું ઉત્પાદન મેળવવામાં પોતે કાંઈ પણ વધારે રસ દાખવતા નથી. હવે આપણો ચોથો મુદ્દો આવે છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામીણ સમાજ વ્યવસ્થા એટલે કે ગામડાની જે સમાજ વ્યવસ્થા છે એ વસ્તુ સુધારવી જોઈએ. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદ એટલે કે પોતાને જે નસીબ છે એ નસીબના આધારે પોતે બેસી રહે, જેના કારણે પોતે એવું માને છે કે કદાચ મને આ વર્ષે ઉત્પાદન નથી થયું પણ આવતા વર્ષે પણ પોતાના નસીબ સારા હશે, પોતાનું નસીબ ખરાબ છે એટલા માટે કદાચ આ વર્ષે ઉત્પાદન નથી થયું, આવતા વર્ષે મારું સારું નસીબ આવશે જેને કારણે હું સારું એવું ઉત્પાદન મેળવી શકીશ. એટલે કે ખેડૂતો મોટાભાગે પરાગભાવથી અને અપૂરતી માહિતી ધરાવે છે. પોતાના પાસે પૂરતી માહિતી તો છે જ નહીં કે બજારમાં કયા ભાવે કઈ વસ્તુ વેચાય છે એનું નોલેજ છે નહીં. ગ્રામ્ય સમાજ જૂનાવાણી પરંપરાઓ અને વ્યવસ્થાથી બંધાયેલ છે. ગામડાના લોકો છે, હજી હાલના સમયમાં પણ તમે જોઈ શકો છો કે ગામડાના લોકો છે જૂની પરંપરાઓ અને વ્યવસ્થાથી પોતે બંધાયેલ છે, જૂની વિચારધારા છે, જૂની પરંપરાઓ છે. તેઓ મૂળભૂત રીતે પરાગવાદી હોય, ઈશ્વર આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે કે ઈશ્વરે જે આપ્યું છે ને એ જ આપણે સ્વીકાર કરી લે છે પોતાનો નસીબના આધારે કે ઈશ્વરે જે આપ્યું છે એ બધું સાચું, એનાથી વસ્તુ એક પણ ખોટી ના હોઈ શકે. આવું બધું ઈશ્વરના ભોગે પોતે બેસી રહે છે. આવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે જેથી તેઓ પોતાના જીવનની પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે કે પોતાને જેટલું ખાવા પીવાનું પોતાને ચાલે એટલું ઉત્પાદન મેળવી લે છે. પણ બજારમાં કેટલી વસ્તુ વેચાશે કે બજારમાં જો વસ્તુ વેચશે તો એને સારો નફો થશે એવું પોતાને ધ્યાનમાં રહેતું નથી. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ, અભિલાષા હોતી નથી. પોતાને એવું કોઈ પણ વસ્તુ નથી કે પોતે વિકાસ કરે, ખેતીનો વિકાસ કરે, પોતે આર્થિક વિકાસ કરે, પોતે વિકાસ કરે, જેથી એવું કોઈ પણ એને વિચાર મગજમાં આવતો નથી અને એવી પ્રેરણાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. એટલે આવું કારણોને કારણે ગામડાના લોકો છે એ પોતે કૃષિ ક્ષેત્રની આવી નીચી ઉત્પાદકતા ધરાવે છે કે પોતાની વિચારધારા જે કંઈ પણ વસ્તુ છે અને પોતે પ્રારંભવાદી છે એ ખાસ કારણ અહીં આવી જાય છે. હવે આપણે ટેકનોલોજીકલ કારણો જોઈએ. ટેકનોલોજીકલ પરિબળો ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ અને પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. એટલે કે જે ટેકનોલોજી સારી નહીં હોય એની પાસે જો જૂના યંત્રો હશે, જૂની વસ્તુઓ હશે તો તેને કારણે જે ઉત્પાદન જે થવું જોઈએ, જૂનવાણી વિચારધારા હશે જેના કારણે પણ જૂની પદ્ધતિ હશે તેને પણ આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકતા નથી. એટલે કૃષિ ક્ષેત્રને નિર્બળ, એને અપંગ બનાવે છે એવું પણ કહી શકાય. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે
હળ અને બળદનો ઉપયોગ. આમ તો ખરેખર ટ્રેક્ટરથી વધુ સારું એવું ખેડાણ થઈ શકે, ઉત્પાદન થઈ શકે, પણ એ વસ્તુ હજી એની પાસે ટ્રેક્ટર લેવાના પૈસા નથી, એની પાસે આર્થિક સદ્ધરતા નથી, એટલે કે હળ અથવા બળદનો ઉપયોગ કરે છે, જેને કારણે સારું એનું ખેડાણ થતું નથી. સુધરેલા બિયારણને કારણે બિયારણને બદલે પરંપરાગત બિયારણો એટલે કે જે જૂના બિયારણો હાલ ચાલતા હોય, સારું ઉત્પાદન મેળવવું હશે તો એના જે સારું બિયારણ જોશે, પણ સારું ઉત્પાદન મેળવવા માટે બિયારણ પણ સારા હોવા જોઈએ, પણ એવું બિયારણ એની પાસે હોતું નથી, જેના કારણે જૂના બિયારણ વાપરે છે અને ઉત્પાદન પણ ઓછું મેળવે છે, અથવા એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી ઓછી મેળવે છે, નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતર, કે જે છાણ દ્વારા અથવા જે કચરા દ્વારા જે કંઈ પણ ખાતર ઉત્પાદન થાય છે બાયોગેસ પ્લાન્ટ દ્વારા, એવા ખાતરનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતર જે દવાઓ નાખીને જે ખાતર બનાવવામાં આવે છે ઉદ્યોગોમાં, એ ખાતરનો ઉપયોગ અહીંયા કરતા નથી, જેના કારણે એની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતના ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદગતિએ આગળ વધે છે. એટલે કે આવું જંતુનાશક દવાઓનો પણ સારો ઉપયોગ કરી શકતા નથી અને નવીન પદ્ધતિઓનો પણ ઉપયોગ ભારતમાં ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી પ્રમાણમાં સારું ઉત્પાદન મેળવી શકતા નથી. હવે છે આપણું ત્રીજું અન્ય પરિબળો, અન્ય કારણો આપણા. તો એમાં સૌથી પહેલું આવે છે 8.3.3.1 વસ્તીનું ભારણ. વસ્તી વધારે હોય, કદાચ ખેડૂતોનો જે ઘર છે એમાં વસ્તીનું ભારણ વધારે હશે અને પોતે એટલું ઉત્પાદન પણ મેળવી નહીં શકતા હોય કે જેથી પોતે પોતાના જે વસ્તી છે, પોતાના જે ઘરના સભ્યો છે એને પૂરતું ખાવા પીવાનું પણ આપી શકતા ન હોય, તેના કારણે પણ ઉત્પાદન નીચી રહેતું હોય છે. એટલે કે તેને આવકનું સાધન એને એટલા પ્રમાણમાં રહેતું નથી. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ એ છે કે ખેતી પર વસ્તીનું ભારણ વધુ પડતું જોવા મળે છે. કેમ કે ખેતીમાં જે કાંઈ ખેતર છે એનું ખેતર તો 1 કે 2 હોય છે, જેમાં આપણે 2, 5 કે 7 વ્યક્તિનો આપણે વસ્તીનો આપણે ખર્ચ ઉઠાવી શકતા હોય, પણ વસ્તી જો એટલી બધી વધી ગઈ હોય તો ફરજિયાત એ વસ્તીને કાં તો શહેરમાં એના આવકના સંદર્ભમાં બહાર મોકલવી પડે છે, પણ જો બહાર ન મોકલાય અને અભણ હશે તો એને ફરજિયાત ખેતીમાં લાવવા પડે છે. પણ એ ખેતીમાં લાવવાથી આપણે પ્રચંડ બેરોજગારી વધે છે, કેમ કે ખેતીમાં 3 જણા હોય તો પણ એટલું જ ઉત્પાદન થાય છે અને 30 જણા હોય તો પણ ઉત્પાદન એટલું જ થાય છે. એટલે કે વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કારણે કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. એટલે કે ખેતી ઉપર નભતા લોકો કેટલા છે, એની ઉપર નભતા લોકોનું પ્રમાણ કેટલું છે, એના આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જ્યારે આપણી આઝાદીથી 1947નો સમય છે કે જેમાં 72% લોકો આપણી રોજગારી જે પૈસા મેળવતા હતા એ કેટલા, તો કે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી પૈસા મેળવતા હતા. આ ટકાવારી 2001-2માં ઘટીને કેટલી થઈ ગઈ? 58%. જે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી આવક મેળવતા હતા વસ્તીના પ્રમાણમાં, એ ટકાવારી કેટલી થઈ ગઈ? 58 થઈ ગઈ. જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49%, કે જે ખેતીમાંથી પોતાની આવક મેળવે છે એવી જે 72% વસ્તુ હતી એ 58% થઈ અને 58% વસ્તુ કેટલી થઈ? 49% થઈ. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે. એટલે કે આમ ખેતી ક્ષેત્રમાં વસ્તીનું ભારણ શું થયું? વધ્યું છે, પણ એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો અન્ય ક્ષેત્રોમાં જે ભારણ છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે. આવકની દ્રષ્ટિએ ત્યાં વધુ જોવા મળે છે અને વિદેશીની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વેચાતું હોય, શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. હવે કે માની લો કે આપણે ઘરમાં 5 સભ્યો છે અને ખેતીમાં 2 વ્યક્તિ કામ કરવાવાળા છે અને 2 વ્યક્તિથી 20,000 રૂપિયા કમાય છે, તો 20,000 રૂપિયા 5 વ્યક્તિઓ વચ્ચે વેચાય તો 4,000 રૂપિયા આવે છે. 4,000 રૂપિયાની એની માથાદીઠ આવક આવે છે. પણ એ જ વસ્તુ જ્યારે વસ્તી 5ની હવે સીધી 8 વ્યક્તિ થઈ જાય છે તો એ 8 વ્યક્તિની આપણે ગણતરી જોઈએ તો 8 વ્યક્તિ આવક તો એની કેવી છે? સ્થિર રહે છે. ખેતી ક્ષેત્રમાં જે કદાચ 20ના 20 જ મળે છે એ પણ અહીં 20ની 20ની ગણતરી કરીએ તો એ જે આવકની દ્રષ્ટિએ છે, શ્રમની દ્રષ્ટિએ છે, શ્રમ તો એટલું ને એટલું રહે છે, પણ જે આવક છે એ 2,500 રૂપિયા થઈ જાય છે. એટલે કે આવકની દ્રષ્ટિએ વસ્તીનું ભારણ વધુ જોવા મળે છે, જેના કારણે આપણે વધુ સારું ઉત્પાદન મેળવી શકતા નથી. અને બીજો કારણ આવે છે, મેઇન કારણ આપણું આર્થિક આયોજનનો અભાવ. જે પૈસાની જે આયોજન હોવું જોઈએ ખેડૂતોનું, એ આયોજન પૈસા આવે તો છે પણ એને કયા સમયમાં કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં રોકવા એનો આયોજનનો અભાવ જોવા મળે છે, જેના કારણે જે કંઈ પણ ખેડૂત છે એ પોતે સારા પ્રમાણમાં પોતાનું ઉત્પાદન પણ મેળવી શકતા નથી. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનાના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. એટલે કે જે એક યોજના બનાવી હતી કે જેના કારણે ખેડૂતોને સારી એવી લાભ મળે
પાડી દે. પંચવર્ષીય યોજના એના માટે જ બનાવેલી હતી, પરંતુ બીજી પંચવર્ષીય 1956થી ભારતનું આર્થિક આયોજન બીજી પંચવર્ષીય 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત, કેમ કે આર્થિક જે ભારતનું આપણે વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ છીએ, પણ ભારતનું જે ખરેખર રોકાણ હોવું જોઈએ ખેતી ક્ષેત્રમાં હોવું જોઈએ. હવે ખેતી ક્ષેત્રમાં એટલું બધું રોકાણ નથી. એ 1956થી ઉદ્યોગોનો વિકાસ થયો એટલે કે જે રોકાણ છે એ હતી ક્યાં ચાલી ગયું? ઉદ્યોગોમાં ચાલી ગયું, એટલે કે ઉદ્યોગ કેન્દ્રિત બની ગયું. અને ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો અને સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે જે ખેતી ક્ષેત્રમાં આપવું જોઈએ તેણે ખેતી ક્ષેત્રમાં એટલું બધું ફાળો પોતે આપેલો નથી. એટલે કે જે આર્થિક આયોજનના અભાવમાં જે કે ભારત દેશ દ્વારા જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન જે ખેતી ક્ષેત્રમાં રોકાણ થવું જોઈએ એટલું બધું આપણે અહીં ઉદ્યોગોમાં વધારે થયું છે, એટલે કે ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપ્યું છે, એટલે કે ખેતી ક્ષેત્રને મહત્ત્વ આપ્યું નથી. જે ફાળો છે એ ખેતી ક્ષેત્રને આપેલ નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી, અને આ જ કારણથી ભારતમાં કૃષિ ક્ષેત્રની જે સ્થિતિ ચિંતાજનક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે નીચી ખેતી ઉત્પાદકતાના કારણો જોયા કે જેમાં ઉત્પાદન આપણું નીચું શા માટે રહે છે, એના કારણો અને પરિબળ જોયા છે. આટલું પાકું કરી લેજો અને તમારી ફેસબુકમાં પણ લખી લેજો. વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આપણે બીજો ટોપિક વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદનના ઉપાયો શું છે, આનો કારણો જોઈએ. હવે એનો ઉપાય શું કરવાનો, એનો નિકાલ શું કરવાનો, એના ઉપાય વિશે આપણે ભણીશું.